ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। पहलो मंत्र पेज नंबर 10 कैलासाश्रमना पुस्तकમાં। ओम केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति। मंत्र बीजो पेज नंबर 16। श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् वाचोह वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्मान् लोकादमृता भवन्ति। पेज नंबर 28 मंत्र 3। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः न विद्मः न विजानीमः यथा एतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अथो अविदितादधि इति शुश्रुम पूर्वेषाम् येनस्तद्व्याचक्षिरे। तो आचार्य शिष्यने उत्तर आप्यो त्रीजा मंत्र में न तत्र चक्षुर्गच्छति। जे आगळ बीजा मंत्र में उत्तर आप्यो ने एमने केनेषितं पतति प्रेषितं मना मन बधी प्रवृत्ति जे कंई करे छे तो कोनी प्रेरणाथी करे छे एना उत्तर में आचार्यए जवाब आप्यो श्रोत्रस्य श्रोत्रं मनसो मनः वाचोह वाचं सौ प्राणस्य प्राण। एटले शिष्य जरा गूंचवाई गयो
એટલે પાછો એ બિચારા, કારણ કે એને શિષ્યને જે ટેવ પડી છે ને જાણવાની, આપણે જ્ઞાનના જેટલા પણ સાધનો છે આપણા ઇન્દ્રિયોને મન બુદ્ધિથી, એ જાણવાના જે કંઈ સાધનો છે એ દ્વારા જે જાણવા માગે છે, એની એવી આદત છે. એટલે એ એવું સમજે છે કે આ જે તત્વ જે છે, બ્રહ્મ જે છે, એ આ ઇન્દ્રિયોનો જ વિષય બની શકે છે. એટલે એ નિવારવા માટે આચાર્ય એને એવી રીતે જવાબ આપે, ન તત્ર ચક્ષુર ગચ્છતિ, એટલે કે ત્યાં જ્ઞાનેન્દ્રિયનો પ્રવૃત્તિ ન થઈ શકે, એ જ્ઞાનેન્દ્રિયનો વિષય ન બની શકે. ન વાગ ગચ્છતિ, કર્મેન્દ્રિયનો પણ એ વિષય બની શકે. એટલે અત્યારે આપણે જે જ્ઞાનેન્દ્રિયો કે કર્મેન્દ્રિયો દ્વારા આ વસ્તુ પ્રાપ્ત કરીએ છીએ, દુનિયાવી વસ્તુ જે કંઈ છે, એટલે આપણી હંમેશા ઇન્દ્રિયો તો બધી બહારના પદાર્થોને જ જાણવા ટેવાયેલી છે, અંતર્મુક્ત તો થયા નથી આપણે. એટલે પછી આ ચક્ષુ અને મન ને આ બધા જે છે એ બધા તો કયા કારણો છે? બહારના સાધનો માટેના કારણો છે, એના સાધનો છે. તો આચાર્ય એમ કહે છે કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. એટલે હવે શિષ્યને થોડું, કારણ કે શિષ્ય જે રીતે જાણવા માગે છે ને એ રીતે આ ઉપદેશ થઈ શકે એવો નથી, એવું આચાર્ય કહ્યું કે ન વિદ્મઃ, અમે જાણતા નથી, બુદ્ધિથી અમે એનું જ્ઞાન કરાવી ન શકીએ. ન વિજાનીમાં યાતા એતદ અનુશિષ્યા, અમે આનો ઉપદેશ કઈ રીતે કરી શકીએ એ પણ જાણતા હોય, તો પછી તમારી પાસે આવવાનો અર્થ શું રહ્યો? જો તમે જાણતા જ ન હો તો ગુરુ પાસે આપણે જઈએ જ નહીં ને, જે જાણતા હોય એની પાસે જ આપણે જઈએ. તો કહે છે યથા એતદ અનુશિષ્યાત ન વિજાનીમાં, આના સિવાય બીજી કોઈ રીતે અમે જે તને કહી દીધું, ન તત્ર શ્રોત્રનો શ્રોત્ર છે એવું રીતે કહી દીધું, મનનું મન છે, વાણીની વાણી છે, પ્રાણનો પ્રાણ છે, એ રીતે તને કહ્યું, અને આ રીતે જ અમે ઉપદેશ આપી શકીએ એવો છીએ. કારણ કે અમે આ રીતે જ આવી રીતે યત ઇતિ સુષ્મ પૂર્વેશામ એ નસ્તદ્વ્યાચ ચક્ષિર, અમારા ગુરુઓએ પણ અમને આ રીતે જ આનો ઉપદેશ કરેલો છે, આ સિવાય બીજી કોઈ રીતે એનો ઉપદેશ થઈ શકે એવો નથી. એટલે શિષ્ય જે વિષયીકરણ કરવાની જે પ્રવૃત્તિ એની હતી ને, એમાંથી એને પાછો ખેંચવા માટે કે તું ત્યાંથી રોકાઈ જાય, હવે એ પ્રવૃત્તિ તારી બંધ કરી દે. કારણ કે આ જે તત્વ છે, બ્રહ્મ જે છે, એ વિષયીકરણ થઈ શકે એવું નથી. જ્યાં વિષયીકરણ ત્યાં દ્વૈત આવે. આ તત્વ કેવું છે? અદ્વૈત છે. તો અદ્વૈત માટે ભેદ બુદ્ધિ ન રહે તો જ અદ્વૈતનું જ્ઞાન થાય. જ્યાં સુધી બહારના પદાર્થોમાં આપણું મન ભટકતું રહે, એટલે આ ઇન્દ્રિયો અને મન દ્વારા આપણે એને ત્યાં શોધ્યા કરશું ને તો આપણી ભેદ બુદ્ધિ રહ્યા કરવાની. હું દ્રષ્ટા છું, દૃશ્ય સામે છે, હું જ્ઞાતા છું, મારે જે જાણવાનો વિષય છે એ જ્ઞેય છે, પ્રમાતા પ્રમેય, આવા જે દ્વૈત બુદ્ધિ જ્યાં સુધી ત્યાં સુધી બહિર્મુખતા રહેવાની. એટલે શિષ્યને કહે છે કે તારી જે અત્યાર સુધીની ટેવ મુજબની જે પ્રવૃત્તિ હતી એ ત્યાંથી તું રોકી લે, અને હવે તારે અંતર્મુખ થવાની જરૂર છે. એટલા માટે કીધું ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ. અને એટલા માટે તું એવી ઈચ્છા રાખતો હોય કે આ રીતે તને ઉપદેશ અમે કરીએ કે આ ફલાણું છે, આ ફલાણું છે, એટલે પ્રત્યક્ષ રીતે હું તને આનો ઉપદેશ કરી શકું એવું નથી. કારણ કે આ તત્વ જ એવું છે, એ તત્વ કેવું છે? એ તું જ છે, તારું સ્વરૂપ છે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો જ છે કે તારું સ્વરૂપ છે, એટલે તમારા સ્વરૂપમાં કોઈ ગતિ થઈ શકે જ નહીં. તું ઓલરેડી પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે. એટલે અપ્રાપ્ત હોય તો એના માટે કર્મની જરૂર છે. આ બધા કરણો દ્વારા તારે કર્મ કરી શકે, તું જ્ઞાન લેવા માટે બહાર જઈ શકે. એટલે દ્વૈત બુદ્ધિ ત્યાં હોય ત્યાં આ તો ભેદ બુદ્ધિનો ટોટલ નિરાકરણ કરવામાં આવે છે. એટલે ત્યાં નિવૃત્ત કરવાની છે બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિને. એટલે હવે જુઓ પેજ નંબર 30 આ કૈલાસ આશ્રમના પુસ્તકમાં ચોથી લાઈનમાં, આપણે ગયા વખતે જ્યાંથી કર્યું હતું ને ત્યાંથી જરા જોઈ લઈએ. ચોથા નંબરની લાઈન, યદ્ધિ કર્ણગોચરમ તદ અન્યસ્મૈ ઉપદેષ્ટુમ શક્યમ જાતિ ગુણ ક્રિયા વિશેષણ. એટલે ભાષ્યકારે સમજાવ્યું કે જે કંઈ પણ કરણગોચર હોય, કરણગોચર એટલે આપણા જે કરણો છે બધા, અંતઃકરણ અને બાહ્યકરણ, જે કંઈ પણ છે એ બધાથી જે કંઈ પ્રાપ્ત થઈ શકે એ કોના દ્વારા, એ શેના વિશે કહી શકે? અન્યસ્મય ઉપદેષ્ટુમ શક્યમ. જે બહારનો વિષય જે ભેદવાળો હોય, મારા કરતાં અન્ય હોય, એનો હું ઉપદેશ કરી શકું. એ સિવાય મારા વિશેનો હું ઉપદેશ ન કરી શકું, સીધો ઉપદેશ ન થાય. એટલે જે શબ્દ દ્વારા જેનું વર્ણન થઈ શકે, જે કોઈ વિશેષણ ધરાવતું હોય, વિશેષતા ધરાવતું હોય, એનો હું તને વ્યાખ્યાન કરી શકું. આ તત્વ એવું છે કે જે તું જ છે, જે તારું સ્વરૂપ છે, તો એનું વ્યાખ્યાન દ્વારા કે આ પ્રકારે છે કે આમ પકડીને બતાવવું. કારણ કે જે પ્રમાણો કયા ને, પ્રત્યક્ષ છે, અનુમાન છે, ઉપમાન છે, અર્થાપત્તિ છે, અનુપલબ્ધિ છે, શબ્દ પ્રમાણ, આ બધા પ્રમાણો છે. આપણે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું તો આ બધા પ્રમાણોનો આપણે ઉપયોગ કરતા હોઈએ. આ પ્રમાણોમાંનું એકે પ્રમાણ આમાં ઉપયોગમાં લેવાય એવું નથી.
એટલે એમ કહે છે કે જાતિ ગુણ ક્રિયા વિશેષણ હિ અશક્ય. આ જાતિ ગુણ ક્રિયા વિશેષણ દ્વારા એનું વર્ણન કરવું અશક્ય છે. કેમ? કારણ કે એ એનાથી પર છે. ન તદ જાત્યાદિ વિશેષણવત બ્રહ્મ. આ બ્રહ્મ કેવું છે? જાતિ ક્રિયા ગુણ સંબંધ આ પ્રકારના કોઈ વસ્તુ એનામાં વિશેષણો છે નહીં. એટલે એ દ્વારા અમે તને એનો ઉપદેશ કરી શકીએ એમ નથી. તો શું કરવું? શિષ્ય બિચારો મૂંઝવાઈ ગયો કે મારે કરવું શું? તસ્માત વિષમમ શિષ્યાન ઉપદેશેન પ્રત્યાયિતુમ. આનો ઉપદેશ કરવો, સીધો ઉપદેશ કરવો બહુ કઠિન છે. કારણ કે આ તત્વ કેવું છે? સીધો ઉપદેશ વાચ્યાર્થી થઈ શકે એવો નથી. આપણે જે વાચ્યાર્થી કહી શકીએ એમાં કંઈ આપણને મુશ્કેલી નથી પડતી. પ્રત્યક્ષ હોય તો વાચ્યાર્થી ખબર પડી ગઈ આ ઘડો છે, આ કુંજો છે, આ કુલડી છે, આ મોબાઈલ છે, આ ટેબલ છે. પ્રત્યક્ષ જ્ઞાન થાય આપણને, સીધું થાય. એના પછી લક્ષ્યાર્થથી એમાં કંઈ જોવાની જરૂર નથી. આ તત્વ એવું છે કે એનું સીધું વાચ્યાર્થથી ઉપદેશ. ઓમકારે બોલો તમે તો ઓમકારે સીધો અર્થ એનો થતો નથી બ્રહ્મનો. એટલે એમ કહે છે કે તસ્માદ વિષમમ શિષ્યાન ઉપદેશેન પ્રત્યાયિત. શિષ્યને પણ એની બુદ્ધિમાં આ પ્રત્યય જન્માવવો બહુ અઘરો છે. એટલે કઠિન છે, અશક્ય નથી કીધું. અશક્ય નથી, કઠિન છે. એટલે મહેનત ઘણી માગી લે છે. કેમ કે આ તત્વ એટલું બધું સૂક્ષ્મ છે. આ પોતાનું જ તત્વ છે, પોતાનું જ સ્વરૂપ છે, એનું નિરૂપણ કરવાનું છે. એટલા માટે આ સૂક્ષ્મ છે. એટલે શિષ્યને જરા આમ તૈયાર કરે છે કે તારે હવે થોડું ધ્યાન તારું આમાં કેન્દ્રિત કરવાની જરૂર છે. બીજે બધેથી તારી બહિર્મુખતા ખેંચી અને અંતર્મુખ થવાની જરૂર છે. અને એના માટે તારા મનને તૈયાર કરવાનું છે. તો એ તૈયાર કરવા માટેની વાત છે. એટલે તું પણ આ બાબતમાં એકદમ સાવધાન થઈ જા. ઉપદેશે તદ અર્થગ્રહણે ચ યત્ન અતિશય કર્તવ્યતામ દર્શયતી. એટલે આ ઉપદેશ કરવા માટે પણ શિષ્યને તો ઉપદેશ કરવો હોય તો આચાર્યએ પણ બહુ ધ્યાન રાખવું પડે એવું છે. એણે પણ આમાં બહુ કટિબદ્ધ રહેવું પડે. આમ ગમે તેવો ઉપદેશ નહીં થઈ શકે. આમ જેમ વસ્તુનું વર્ણન કરી નાખીએ એવી રીતે આ વર્ણન થાય એવું નથી. એટલા માટે સૂક્ષ્મ તત્વ છે. તો સૂક્ષ્મ તત્વનું નિરૂપણ કરવા માટે આચાર્યએ પણ ઘણો બધો કઠોર પરિશ્રમ કરવો પડશે. શાના માટે? આચાર્ય તો સમજી ગયા, સમજો, પણ શિષ્યને સમજાવવા માટે એ જે ભાષામાં સમજે, જે રીતે સમજે એ રીતે એને પહોંચાડવું પડે. યુ હેવ ટુ ડિલિવર ધ ગુડ્સ ટુ ધ રાઇટ પર્સન. એવું કહીએ ને આપણે કે માલ એની જગ્યાએ પહોંચવો જોઈએ. ડિલિવરી ગમે ત્યાં થઈ જાય તો ન ચાલે. એમ શિષ્યને પણ પહોંચાડવું જોઈએ જે રીતે એ સમજે એ રીતે. એટલે ન જાત્યાદિ ઉપદેશે તદ અર્થગ્રહણે ચ યત્ન અતિશય કર્તવ્યતામ દર્શતી. એટલે આ દ્વારા એમણે કીધું ન વિદ્મ. અમે જાણતા નથી એટલે બ્રહ્મને તો અમે જાણીએ છીએ, પણ તું જે રીતે જાણવા માગે છે એ પદ્ધતિથી અમે જાણતા નથી, એવું કહ્યું. અત્યંતમેવ ઉપદેશ પ્રકાર પ્રત્યાખ્યાને પ્રાપ્તે તદ અપવાદ અયમ ઉચ્યતે. એટલે ભાષ્યકાર કહે છે કે આચાર્ય આવું કીધું એટલે પેલા શિષ્ય થયો કે હવે તો પછી મારે શું આ જ્ઞાન મને થશે જ નહીં. એટલે મારે મારા પોતાના બળથી મારે આ જ્ઞાન મેળવવું પડશે. મારે કંઈક તપ કરવા જવું, હિમાલયમાં જવું પડશે, ફલાણા જવું પડશે, કંઈક કોઈ બીજા વ્યક્તિ પાસે જવું. એવું નથી. અત્યંતમ એવ ઉપદેશ પ્રકાર પ્રત્યાખ્યાને પ્રાપ્તે. અત્યંત ઉપદેશ નહીં થઈ શકે એવો જ્યારે નિષેધ કરવામાં આવ્યો આચાર્ય દ્વારા. આચાર્ય નિષેધ કર્યો, પણ કયા રીતે કર્યો? કે ભાઈ તું જે રીતે ટેવાયેલો છે ને એ રીતે ઉપદેશ થયો ને એનો અપવાદ છે. ઉપદેશ તને હું કરીશ, પણ તું જે રીતે વિષયીકરણ કરીને જે ઉપદેશ જોવા માગે કે આ રીતે છે, આ રીતે છે, એવી રીતે આનો ઉપદેશ થાય એવો નથી. એટલે અપવાદ અયમ ઉચ્યતે. તો કહે છે સત્યમ એવ પ્રત્યક્ષાદિભિ પ્રમાણૈ ન પરહ પ્રત્યાયિતુમ શક્ય. આ પરમાત્માનું જે જ્ઞાન છે એ પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા પ્રાપ્ત થઈ શકે એવું નથી. એ બરાબર છે, પણ પ્રત્યાયિતુમ આગમેન તું શક્યતે એવમ પ્રત્યાયિતુમ. પણ આગમ દ્વારા, આગમ એટલે કે પરંપરા દ્વારા, ગુરુ પરંપરાથી આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આ શ્રુતિ પરંપરા છે ને, આ તો શ્રુતિ પરંપરા. હવે આપણી પાસે આ બધા પુસ્તકો આવ્યા, પહેલાં તો શ્રુતિ પરંપરાથી જ જ્ઞાન થતું હતું. એટલે એમ કહે છે કે આગમયને તું શક્યતે એવમ પ્રત્યય. આ જ્ઞાન તને અમે કરાવી શકીશું, પણ કઈ રીતે? શ્રુતિ પરંપરાથી જે અમે પ્રાપ્ત કર્યું છે એ રીતે તને પ્રાપ્ત કરાવીશું. તદ ઉપદેશાર્થમ આગમમ આહ. તો હવે આ ઉપદેશ આપવા માટે તને અમે આ પરંપરા દ્વારા જે ઉપદેશ પ્રાપ્ત થયો છે એ કહીશું. એટલે કહે છે અન્નદેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ.
આ તત્વ કેવું છે? અન્યત એવ તદ વિદિતાત, વિદિતાત અન્ય. આ તત્વ વિદિત કરતાં પણ અન્ય છે. વિદિત એટલે કે જે જણાયેલું છે, જે આપણે જાણીએ છીએ એના કરતાં આ તત્વ અલગ છે. અવિદિતાદ અધિ અથો અવિદિત, અને વળી અથો અવિદિતાદ અધિ, જે નથી જાણેલું એના કરતાં જુદું છે. હવે પાછું એ તો ખરું, પણ એટલે આ તો સૂત્ર આપી દીધું આચાર્ય કે અન્ય દેવતદ વિદિતાદ અથો વિદિતાદ, બસ આ છે એટલે આ આપવા જ કીધું એને કે તને આ રીતે જ્ઞાન થાય. કઈ રીતે? કે એ જણાયેલું છે ને એના કરતાં ભિન્ન છે, નથી જણાયેલું એના કરતાં ભિન્ન છે. તો પેલો વિચાર કરે, હા પાછું અટપટું થઈ ગયું પાછું, એટલે પાછો કન્ફ્યુઝ, એટલે કોયડા જેવું થઈ ગયું. હા, મોર કન્ફ્યુઝ. કન્ફ્યુઝ પર્સન ઇઝ મોર કન્ફ્યુઝડ. એટલે પછી એક આગળ કહે છે. ચાલો આગળ વાંચીએ આપણે. આટલે સુધી આપણે ગયા વખતે કરેલું. તો ભાષ્યમાં છેલ્લી લાઈન, અન્ય દેવ પૃથગેવ તદ્યત પ્રકૃતમ શ્રોત્રાદીનામ શ્રોત્રાદી ઇતિ ઉક્તમ અવિષયમ ચ તેષામ તદ્વિદિતાદન્ય દેવ હિ. હા, ચાલો. એટલે હવે છે ને ભાષ્યકાર અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ એ દ્વારા નિષેધની પ્રક્રિયા આપણને સમજાવે છે. નેતિ કરવાનું કહે છે. નેતિ એટલે આપણને ખબર છે કે જે જગતમાં જે કંઈ પણ આપણે પ્રત્યક્ષથી કંઈ પણ જોઈએ છીએ તો નેતિ કરીએ એટલે શું કે આ મિથ્યા છે. નેતિનો અર્થ શું? ન ઇતિ, જે સત્ય તું શોધે છે, જે સત્યને તું જાણવા માગે છે, જે બ્રહ્મને તું તારા સ્વરૂપને તું જાણવા માગે છે, એ તું બહાર નજર કરીશ તો ન એ નથી, આ નથી, આ ખરું, આ મદનીરમાં છે એ ખરું, આ ફલાણી જગ્યાએ છે એ ખરું, ફલાણા ટેકરી પર છે એ ખરું. નેતિ એટલે આ નથી. એટલે નિષેધ દ્વારા આનો ઉપયોગ. આ ઉપનિષદનું મૂળ કામ શું છે? આપણો જે ભ્રમ છે ને એ ભ્રમને નિવૃત્ત કરવાનું કામ. કારણ કે આ બ્રહ્મ જે છે, તત્વ છે, એ તો સ્વયં પ્રકાશ છે. એટલે એને કંઈ પ્રકાશિત કરવાનું નથી. એ તો જણાયેલું છે, આપણને અનુભવ તો થાય છે પણ આપણે ઓળખતા નથી. હા, વિપરીત રીતે જાણીએ છીએ આપણે. એટલે આપણે બધી ઉપાધિમાં જે બધો અહંભાવ કરે ને એ રીતે આપણે બ્રહ્મને જાણીએ છીએ, પણ ખરેખર એનું સ્વરૂપ શું છે એ આપણે જાણતા નથી. એટલે નેતિ દ્વારા એનો ઉપદેશ આપણને કરે છે. એટલે એમ કહે છે કે અન્ય દેવ પૃથક એવ તદ યત. હવે આખા દરેક શબ્દ આપણને સમજાવે છે. આ જે વાક્ય કીધું ને, આ સૂત્ર કીધું ને, અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. તો અન્ય દેવ એટલે શું? તો અન્ય દેવ એટલે પૃથક એવ, એ પૃથક છે, અલગ છે. તદ યત પ્રકૃતમ શ્રોત્રા તત અન્ય દેવ તદ વિદિતાત, વિદિત કરતાં તે અન્ય છે. તો યત તત સમજાયો. તત એટલે શું? યત પ્રકૃતમ, જે ચર્ચાનો વિષય અત્યારે છે એ અન્ય છે. ચર્ચાનો વિષય શેનો છે? બ્રહ્મનો છે. આપણે શેની વાત કરીએ? બ્રહ્મ. એ બ્રહ્મ કેવું છે? અન્ય દેવ તદ વિદિતાત, જે કંઈ જાણેલું છે એના કરતાં અન્ય છે એવું કહ્યું. બરાબર? તો એમ કહે છે અન્ય દેવ એટલે શું? તો કે જે અલગ છે. શું અલગ છે? તદ યત પ્રકૃતમ, જે બ્રહ્મ અત્યારે ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે, જેને આપણે શોધી રહ્યો છે તું, જેના વિશે તારે જાણવું છે, એ તત્વ કેવું છે? પૃથક છે, અલગ છે, અન્ય છે. શ્રોત્રાદીનામ શ્રોત્રાદિ, આગળ બીજા મંત્રમાં કીધું શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત, એટલે મનનું મન, કાનનો કાન, એ રીતે વાણીની વાણી. એ જ મહારાજે કીધું એ શ્રોત્રાદિનો શ્રોત્ર એ બ્રહ્મ. શ્રોત્રનું પણ જે શ્રોત્ર છે એનું પણ જે કારણ છે એ જે બ્રહ્મ છે, જેનું અધિષ્ઠાન છે, એ અધિષ્ઠાન બ્રહ્મ છે. એના વિશે વાત કરી. ઇતિ ઉક્તમ અવિષયમ ચ તેષામ, એ આ તેષામ એટલે શ્રોત્રાદિ વગેરે ઇન્દ્રિયોનો એ વિષય બની શકે એવો નથી. શિષ્યને સમજાવે છે કે આ જે તું તત્વને જાણવા માગે છે એ તત્વ કેવું છે? તો કે શ્રોત્રાદિનામ શ્રોત્રાદિ ઇતિ ઉક્તમ અવિષયમ, એનો એ અવિષય છે એટલે એનું વિષયીકરણ થઈ શકે એવું નથી. આપણે કોઈ પણ વસ્તુને જાણવી અને તો એનું વિષયીકરણ થાય. વિષયીકરણ એટલે શું? આપણે ભેદ બુદ્ધિથી જોઈએ ને એને. વિષયીકરણ કોનું વિષયીકરણ થાય? આપણાથી જે અન્ય એનું વિષયીકરણ થાય. હું કંઈ મારો વિષય, કર્તા અને કર્મ, હું જોનારો છું, હું દ્રષ્ટા છું, તો દૃશ્ય મારા માટેનો વિષય બન્યો. હું જ્ઞાતા છું તો જાણનારો છું, કર્તા,
અને જ્ઞેય વિષય જે છે એ મારા માટે વિષય બન્યો જાણવાનો. એમ વિષય ભેદ બુદ્ધિ આવે ને, દ્રષ્ટા દૃશ્યની, જ્ઞાતા જ્ઞેયની, પ્રમાતા પ્રમેયની. હા, એટલે એમ કહે છે તદ વિદિતાદ અન્યત. જે કંઈ વિદિત છે, વિદિત એટલે જણાયેલું. હવે જણાયેલી વસ્તુ, આપણે જે જાણેલી વસ્તુ હોય છે કેવી હોય છે? મારા કરતાં અન્ય હોય છે, આપણા કરતાં અન્ય હોય છે. તો મારા કરતાં જે કંઈ અન્ય છે એ અન્ય જે કંઈ પણ વસ્તુ છે એનું જ્ઞાન મને ભેદ બુદ્ધિથી થાય છે. હું જુદો જોનારો અને જે વિષય જાણવાનો વિષય છે એ પણ જુદો. તો એ બંનેનો ભેદ છે. એટલે આ તત્વ છે એ અન્ય જ છે, પૃથક છે. અને કેવું છે? અવિષય છે. એનું વિષયીકરણ થઈ શકે નહીં. એટલે તું વિષયીકરણથી જોવા માગતો હોય તો તારું મન ત્યાંથી, એકવાર આપણા મનમાં એક એવો નિશ્ચય થાય ને કે આને હવે આ રીતે જણાય. કારણ કે પેલાને એમ કે હમણાં મને હવે આચાર્ય મને આવી રીતે વર્ણન કરીને સમજાવશે કે આ તત્વ આવું છે. એને થઈ ગયું તો કે શ્રોત્ર છે, શ્રોત્રમ કીધું, ચાલો વાંધો નહીં. તો શ્રોત્રનું શ્રોત્ર છે એ કેવું છે? હવે આમ રાહ જોતો હશે કે હવે આમનું વર્ણન કરશે, આ આવું છે તેવું છે. પણ એવું કંઈ બોલ્યા નહીં. આ તો કે શ્રોત્રનું શ્રોત્રમ મન તત્ર ચક્ષુર ગચ્છતિ. વિચાર કરવાની જરૂર નથી ભાઈ, મન ન ગચ્છતિ. ત્યાં મનની પણ ગતિ નથી, ઇન્દ્રિયોની પણ. એટલે તું બહાર જોવા ફાંફા નહીં મારતો, હવે બંધ થઈ જાય બધું જ કરવાનું. એટલે બધી જ પ્રવૃત્તિ તારી રોકી લે, બહારની જે પ્રવૃત્તિ છે બધી રોકી લે, એવું આપણને કહેવા માગે છે. એટલે આપણે બ્રહ્મને આપણા માટે જ ચાહતો, શિષ્યનો તો દાખલો આપે છે આપણે, શિષ્યને તો આપણે પ્રતિનિધિ છે આપણો. પણ એમ કે આ વસ્તુ જે છે એ પૃથક છે અને એ વિદિતથી અન્ય છે. વિદિત એટલે જે કંઈ પણ જાણેલું છે. હવે એ આપણને આગળ સમજાવશે ભાષ્યમાં. ચાલો ભાષ્ય વાંચીએ. 32 પેજ નંબર, પહેલી લાઈન. વિદિતમ નામ યદ વિધિક્રિયયા અતિશયેન આપતમ તદ વિધિક્રિયા કર્મભૂતમ ક્વચિત કિંચિત કસ્યચિત વિદિતમ સ્યાત ઇતિ સર્વમેવ વ્યાકૃતમ તદ્વિદિતમ એવ તત્તસ્માદ અન્યદ ઇત્યર્થઃ. તત્તસ્માદ અન્યત ઇત્યર્થઃ. વિદિતમ નામ, આ વિદિત કોને કહેવાય? વિદિતમ નામ યદ વિધિક્રિયા અતિશયન આપતમ. કોઈ પણ વસ્તુને આપણે જાણતા હોઈએ એટલે વિધિક્રિયા એટલે શું? જાણવાની ક્રિયા. હવે જાણવાની ક્રિયાથી આપતમ એટલે કે વ્યાપ્તમ. એટલે જાણવાની કે ધારો કે હું ઘડાને જોવા માગું છું, તો ઘડો એમ જ્યારે ઘડાને હું જોઉં તો મારી જે જાણવાની જે ક્રિયા છે ને એ આખી ઘડાને વ્યાપ્ત કરે, ત્યારે હું એને જાણી શકું ને. કોઈ પણ વિષયને મારે જાણવો હોય તો મારી જાણવાની જે ક્રિયા છે, ચક્ષુરેન્દ્રિય છે, એ ત્યાં પહોંચે, આખા ઘડાને આવરી લે, ત્યારે એની વૃત્તિ મારામાં જન્મે અને એનું જ્ઞાન થાય. સમજ પડે? હા, ઘટાકાર વૃત્તિ જન્મે તો હું ઘડાને જાણી છું. જે કંઈ પણ વિષયને જો એ વિષયાકાર વૃત્તિ જન્મે ત્યારે મને એનું જ્ઞાન થાય. તો વિદિતમ નામ એટલે વિદિત એટલે શું? આપણને એમ થાય ને વિદિત એટલે શું? આમ તો સમજી ગયા વિદિત એટલે જાણેલું, પણ કયું જાણેલું? જે કંઈ પણ વિષયીકરણ કરી શકે એ બધી જ વસ્તુ એમાં આવી ગઈ. તો યદ વિધિક્રિયા અતિશયન આપતમ. અતિશય એટલે અત્યંત, સમગ્ર વિષયને આવરીને જે રહેલું છે. શું રહેલું છે? જાણવાની ક્રિયા. કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરે તો મારી વિધિક્રિયા થાય ત્યાં. એ વિધિક્રિયા એટલે જાણવાની ક્રિયા જે થાય એ જે વિષયને આવરીને લે એનો સમાવેશ પૂરેપૂરો કરી લે, તદ વિધિક્રિયા કર્મભૂતમ. એટલે એ શું બન્યું? કર્મ બન્યું. જે વિષય છે એ મારું કર્મ બન્યું, જાણવાની ક્રિયાનું કર્મ બન્યું. તો એ એમ કહે છે કે યદ તદ વિધિક્રિયા કર્મભૂતમ ક્વચિત. ક્વચિત એટલે ક્યારેય પણ, કિંચિત કંઈ પણ, અને કસ્યચિત કોઈને પણ, કોઈ પણ વસ્તુ હોય, કોઈની પણ. એટલે કોઈને માટે પણ, ક્યારેય પણ, અને કોઈ પણ સમયે. એટલે દેશમાં, કાળમાં કે વસ્તુમાં, ગમે ત્યારે, ગમે ત્યાં. આજે અહીંયા જોયું અને કાલે ક્યાંક બીજે જાઓ તો બીજું દેખે, એવું નથી આ તત્વ. આ તત્વની વાત છે. આ તત્વ કેવું છે? વિદિત. અને આ તો વિદિતની નામ પર છે. વિદિત કેવું છે? અહીંયા જોયું હોય, અમેરિકામાં જોયું હોય, ક્યાંય પણ. આજે મેં જોયું હોય તો કાલે જોયું એ બ્રહ્મ ખરું કે નહીં? તો એ પણ નહીં. જે કંઈ વિદિતનો અર્થ સમજાવે છે. વિદિત કોને કહેવાય? જે જણાયું છે એવું, અથવા તો જાણવા યોગ્ય છે એવું. સમજ પડે? તો જ્યાં આજે આપણે જાણીએ છીએ, આજે ઘણું જાણીએ છીએ, અને આવતીકાલે ઘણું જાણીશું, આપણે અત્યારે ખબર નથી. તો જે જાણેલું છે, જે જાણી શકીએ એવું છે, એ બધું વિદિતમાં એમણે સમાવેશ કરી લીધું.
વિદિતમાં બધાનો સમાવેશ થઈ ગયો. આજે કાલે આવતીકાલે સમયમાં અહીંયા અમેરિકામાં કે લંડનમાં કે ઉત્તર પ્રદેશમાં કે ઋષિકેશમાં ગમે ત્યાં જ્યાં પણ જાણી શકીએ એવું જે તત્વ હોય, એવી જે વસ્તુ હોય, એ વિદિતમાં ગણાઈ જાય. ટૂંકમાં બ્રહ્મ જે છે આ વિદિતથી અન્ય છે. એટલે કે જે કંઈ આવી રીતે દેશકાળ કે વસ્તુથી પણ જાણી શકાય, આજે નહીં તો કાલે જાણી શકાય, અત્યારે નહીં તો પછી જાણી શકાય, એવી કોઈ પણ વસ્તુ આ બ્રહ્મ નથી. એટલે એને નકારી કે આપણે જે જાણવા તેવા આજે જાણ્યું, હવે કાલે હું જાણી શકીશ કે નહીં, તો કે ના, કાલે જાણીશ જે વસ્તુ એ બ્રહ્મ નથી. આપણે જે જાણવાથી ટેવાયેલા છે ઇન્દ્રિયો અને મનથી, આ બધી શું છે કે ક્રિયાઓ બધી જે કંઈ જાણવાની છે એ બધા કરણો તો આપણા જે છે ઇન્દ્રિય અને મન એ બધા બાહ્ય કરણો છે. એના દ્વારા જાણવાની જે આપણી પેલી છે સમજ, એ દ્વારા આ પ્રાપ્ત થયું. એટલે વિદિતનો આપણને અર્થ સમજાવે છે કે અહીંયા દેશકાળ અથવા તો વસ્તુ દ્વારા જે કંઈ પણ જણાયેલી છે, આજે અમુક વસ્તુ જાણી, કાલે વસ્તુ અમુક ન જાણું, અહીંયા જાણી, કાલે જાણું નવી, તો એ બધી જણાયેલીમાં આવી ગઈ વિદિત. એ વિદિતમાં બધાનો સમાવેશ થઈ ગયો. તો એમ કહે છે સર્વમેવ વ્યાકૃત, એ બધી કઈ છે વ્યાકૃત. વ્યાકૃત એટલે વ્યક્ત થઈ શકે એવી છે, મારી ઇન્દ્રિયોનો વિષય બની શકે એવી છે. તદ વિદિતમ એવ, એ બધી વિદિત કહેવાય. એટલે વિદિતનો અર્થ આપણને ભાષ્યકારે સમજાવે કે વિદિત એટલે શું, જે કંઈ પણ જાણી શકાય એવી વસ્તુ, એને હું વિષયીકરણ કરી શકું. હા, આજે જાણું, વર્તમાનમાં જાણું છું, ભૂતકાળમાં એ જાણેલી હોય અને ભવિષ્યકાળમાં એ જાણીશ, એ બધાનો સમાવેશ વિદિતમાં થઈ ગયો. એટલે એમ કહે છે કે વિદિતમ નામ યદ વિધિક્રિયા અતિશયન આપતન તદ વિધિક્રિયા કર્મભૂતમ. એટલે જાણવાની ક્રિયાનું જે કર્મ છે, એટલે કે જે વિષય છે, ક્વચિત કિંચિત કસ્યચિત વિદિતમ સ્યાદ ઇતિ સર્વમેવ વ્યાકૃતમ તદ વિદિતમ એવ, એ બધું વિદિતમાં સમાવી લીધું. તત તસ્માત અન્ય, એ એના કરતાં અન્ય છે. તત એટલે શું, એ તત્વ બ્રહ્મ. એ તસ્માત એટલે આ બધાથી ભિન્ન છે. એટલે આપણને એક ફોકસ કર્યું કે તમારે હવે ક્યાં જોવાનું ભાઈ. જાણેલું અને આજે જાણેલું, કાલે જાણેલું, ગમે ત્યારે જે કંઈ જાણેલું છે અને જાણવા યોગ્ય છે, એ બધાથી આ તત્વ અન્ય છે. એટલે ભાઈ એ બધો જાણવાનો એટલે જાણવાનો પ્રયત્ન બંધ કરી દેવાનો છે. બુદ્ધિથી જાણવાનો, મનથી જાણવાનો, ઇન્દ્રિયથી જાણવાનો પ્રયત્ન બંધ કરી દેવાનો. બંધ કરી દેવાનો છે તો શું આપણે ભણવાનું બંધ કરી દેવાનું? એવું નહીં. હવે એમ છે, એટલે આ ઉપનિષદની આ મેથડ એવી છે કે આ બધું બંધ કરવાનું એટલે શું, તારા જે આ બધા ખ્યાલો છે ને બહાર ફરતા, એ બધાને બંધ કરી દેવાના. બંધ એટલા માટે કરી દેવાના કે એ શોધવાનો વિષય નથી, એ તારું પોતાનું સ્વરૂપ છે ને, આપણું પોતાનું સ્વરૂપ છે. એટલે એને શોધવાની પ્રયત્ન કરવાની જરૂર નથી. એટલે એ કરણોનો પ્રયત્ન હવે બંધ કરી દે. એટલે એમ કહે છે કે એ અન્ય છે. એટલે કે શું છે, વિદિત કરતાં આ તત્વ અન્ય છે. જેટલું પણ તું જાણીશ એ બધું, એટલે ટૂંકમાં તારા ઉપનિષદનો મૂળ જે પદ્ધતિ છે ને સમજાવવાની, એ આપણા જે ભ્રમ છે ને એને દૂર કરવાના. એટલે જે કંઈ તું જાણે છે ને એ બધું કેવું છે, મિથ્યા છે. એ દ્વારા એવું કહેવા માગે છે કે જે કંઈ તું જાણે છે ને એમાં તું જે શોધે છે, જે તું ઈચ્છે છે, એ એમાં નથી. એટલે તારી પ્રવૃત્તિ બંધ કરી દેવાની છે. આ પહેલાં આપણી આ વસ્તુ થવી જોઈએ, ત્યાંથી શરૂઆત થાય આપણી આ શોધની. કારણ કે આપણે જ્યાં સુધી હજી બહાર જ બધું સુખ મળતું હોય, આપણને આનંદ મળતો હોય, ત્યાં સુધી આ પ્રવૃત્તિ આપણી આમાં વેગવાન ન બને, સ્લો મંદ ગતિથી ચાલે આપણું. પણ એના માટે આ લોકો કહે છે આપણને કે તસ્માદ અન્યત ઇત્યર્થ. તો જુઓ, આમાં કીધું ને આપણે, ભગવાને પણ કે પરસ્તસ્માત તો ભાવોન્યો વ્યક્તાત સનાતન. આ અવ્યક્ત જે છે ને દુનિયામાં જે છે ને એ બધું વ્યાકૃત છે. આપણે જે નામરૂપાત્મક જગત છે ને એ કેવું છે, વ્યક્ત છે, આપણી સામે દેખાય છે. પણ ભગવાને એવું કીધું કે એ તત્વ કેવું છે, 8મા અધ્યાયમાં કીધું એ તત્વ કેવું છે, આ જે વ્યક્ત અને અવ્યક્ત. અવ્યક્ત એટલે શું, જે આપણને દેખાતું નથી એ અવ્યક્ત કહેવાય. અવ્યક્ત બે પ્રકારનો હોય, જે અત્યારે દેખાતું નથી પણ પછી દેખાવાની સંભાવના છે, એવું પણ ખરું ને. આજે ધારો કે મને અત્યારે અમુક વસ્તુ વ્યક્ત નથી, અત્યારે મેં કુતુબ મિનાર જોયો નથી, એ વ્યક્ત નથી મારી માટે, પરોક્ષ છે અત્યારે. પણ હું ગમે ત્યારે દિલ્હી જઉં કે ત્યાં કુતુબ મિનાર પાસે જઈને ઊભો રહું તો મને કુતુબ મિનાર દેખાય. એવી ઘણી વસ્તુઓ હોય કે જે અવ્યક્ત છે અત્યારે.
વ્યક્ત નથી મારી સામે, ઇન્દ્રિયોનો વિષય બન્યો નથી અત્યારે, પણ એ બની શકે, એટલે એને અવ્યક્ત કહે. બીજું અવ્યક્ત કેવું છે? જે હંમેશા અવ્યક્ત જ છે. એ અવ્યક્ત છે એ શું છે? એ તત્વ છે, એ બ્રહ્મ છે, જે હંમેશા અવ્યક્ત જ રહે. એ આપણા ઇન્દ્રિયોનો જ્ઞાનનો વિષય બની શકે નહીં. એટલે બે પ્રકારના અવ્યક્ત કીધા. જગતનું અવ્યક્ત છે ને, નામરૂપાત્મક જગત છે ને, એ નામરૂપ અત્યારે અવ્યક્ત હોય તો એ ફરીવાર દેખાય. મૂળ છે ઝાડનું, વૃક્ષનું મૂળ છે, એ અવ્યક્ત છે, પણ ખોદીએ તો દેખાય ને આપણને. બીજમાં વૃક્ષ છે તો બીજમાં વૃક્ષ આપણને નથી દેખાતું, પણ જ્યારે ઉગે ત્યારે ખબર પડે ને કે આ બીજમાંથી વૃક્ષ ઉગ્યું. એટલે જે અવ્યક્ત હતું એ વ્યક્ત થયું, એવું એ અવ્યક્ત છે. પણ આ તત્વ કેવું છે? અવ્યક્તનું પણ મૂળ છે અવ્યક્ત. એટલે ભગવાને કે પરસસ્માત તો ભાવોન્યત અવ્યક્તાત સનાતન. એટલે જે સનાતન એટલે કે નિત્ય અવ્યક્ત છે. જે આ બધા અવ્યક્ત છે એ બધા કેવા છે? અનિત્ય અવ્યક્ત. ક્યારેક અવ્યક્ત દેખાય, પાછું વ્યક્ત થઈ શકે. એટલે એમ કહે છે કે આ જે વ્યાકૃત જગત છે એ બધું અનિત્ય અવ્યક્ત છે અને વ્યક્ત છે. એટલે આગળ વાંચીએ, ચાલો. અવિદિતમ, ત્રીજી લાઈન વાંચું છું. અવિદિતમ અજ્ઞાતમ તર્હિ ઇતિ પ્રાપ્તે આહ. તો પછી અવિદિતમ અજ્ઞાતમ તર્હિ પ્રાપ્તે આહ. તો પછી જે કંઈ પણ વિદિત છે એ બ્રહ્મ નથી એવું કહી દીધું. આગળ કીધું ને વિદિતમ નામ, જે કહ્યું ને આગળ કે વિદિતમ એટલે જે કંઈ પણ જણાયેલું છે અને જાણવા યોગ્ય છે, જેનું વિષયીકરણ કરી શકાય એવું છે, એ જે કંઈ પણ દેશકાળ વસ્તુ દ્વારા જે કંઈ પણ હોય એ બધું વિદિતમાં સમાવી લેવાયું. તો વિદિતથી અન્ય કહ્યું આ તત્વ. તો પછી એનો અર્થ એવો હતો કે આ તત્વ અવિદિત છે એવું કહે છે. હવે તો કહે છે અવિદિતમ અજ્ઞાતમ તર્હિ ઇતિ પ્રાપ્તે આ. તો આ પછી આ તત્વ અજ્ઞાત છે. વિદિત એટલે જ્ઞાત છે, અવિદિત એટલે અજ્ઞાત છે એવું થયું. તો કહે છે, આગળ વાંચીએ. અથો અવિદિતાત વિદિત વિપરીતાત અવ્યાકૃતાત અવિદ્યાલક્ષણાત વ્યાકૃત બીજાત અધિ. એમ કહે છે. અથો અવિદિતાદ વિદિત વિપરીતાત. અવિદિતનો અર્થ એવો કીધો કે વિદિત કરતાં વિપરીત. વિપરીત એટલે વિરુદ્ધ. પેલું જાણેલું છે તો આ નથી જાણેલું એવું થયું. તો એમ કહે છે અથો અવિદિતાદ, જે સૂત્ર આપ્યું ને આપણે, અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. તો અથો અવિદિતાદ, હવે એ સમજાવે છે. અથો અવિદિતાદ એ શબ્દ આપણને વિદિતાદ અન્ય સમજાવી દીધું ભાષ્યકાર. હવે અથો અવિદિતાદ વિદિત વિપરીતાદ અવ્યાકૃતાદ. જે વિદિત કરતાં વિપરીત હોય એ કેવું હોય? અવ્યક્ત હોય. આ વ્યક્ત કીધું, પેલું અવ્યક્ત છે. અવ્યક્ત છે જે એ કેવું છે? અવિદ્યા લક્ષણાત, અવિદ્યાના લક્ષણવાળું વ્યાકૃત બીજાત. અવ્યાકૃતથી પણ અધિ છે. અવ્યાકૃત બીજાત અધિ. અવ્યાકૃત જે છે, આપણે વાત કરી ને હમણાં કે વ્યાકૃત અને અવ્યાકૃત. અવ્યાકૃત બે પ્રકારના હોય. એક અવ્યાકૃત એવું હોય કે જે વ્યાકૃત થઈ શકે પછી, અને બીજું અવ્યાકૃત એવું છે કે જે હંમેશા નિત્ય અવ્યાકૃત જ રહે. આ તત્વ કેવું છે? નિત્ય અવ્યાકૃત જ રહે એવું તત્વ છે. એટલે એમ કહે છે કે અધિ શબ્દ વાપર્યો, એ વાપરવા દ્વારા અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ એમ કહ્યું ને. અવિદિતાદ અધિ એટલે અવિદિત કરતાં અન્ય છે. એટલે એમ કહેવા માગે છે કે વ્યાકૃતાત અવ્યાકૃતાત અવિદ્યા લક્ષણાત વ્યાકૃત બીજાત. જે વ્યાકૃત જે છે અત્યારે જે નામ રૂપાત્મક જગત જે વ્યાકૃત થયું છે ને, એનું બીજ શું છે? અવ્યક્ત છે, માયા અવ્યક્ત. એનું પણ તત્વ, આ બ્રહ્મ એનું પણ તત્વ છે એમ કહેવા માગે. તો અવિદ્યારૂપ અવ્યાકૃતિ પણ અધિ છે, એનાથી પણ અન્ય છે એવું કહેવા માંગે. એટલે જે ભગવાને કહ્યું ને કે પેલું સનાતન નિત્ય જે એક વસ્તુ જે છે અવ્યક્ત, સનાતન અવ્યક્ત, પરસ્તસ્માત તું ભાવોન્યત અવ્યક્તાત સનાતન એવું કીધું. અવ્યક્તાત અવ્યક્ત સનાતન. અવ્યક્ત એક ભાવ જે છે ને એ પણ એનું પણ સનાતન અવ્યક્ત છે, એ પર છે, એ સૌથી શ્રેષ્ઠ છે એવું કીધું. યસ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતે. જે બધું નાશ પામે પણ એ તત્વ નાશ પામતું નથી
એટલે એની પારમાર્થિક સત્તા કહી આપણને ભગવાન 8મા અધ્યાયમાં એમ કહે છે. એટલે આ તત્વ અધિ એટલે કે અન્ય છે. કોનાથી? અવિદિતથી અન્ય છે. વિદિતથી જે કંઈ જણાયેલું છે એનાથી અન્ય તો ખરું, પણ જે નથી જણાયું એનાથી પણ અન્ય છે એવું આપણને સમજાવે છે. આગળ સમજાવશે. હા, ઇતિ ઉપરી અર્થે લક્ષણયા અન્યત ઇત્યર્થઃ યધિ યસ્માત અધિ ઉપરી ભવતિ તત તસ્માત અન્યત ઇતિ પ્રસિદ્ધમ. હવે એમ કે છે અધિનો અર્થ શું કરવાનો? અધિ ઇતિ જે કીધું ને, અધિ કીધું, પણ અધિનો અર્થ શું કરવાનો? અધિ એટલે અધિપતિ, અધિ એટલે અધિષ્ઠાન. આપણે જે બધું કહીએ ને અધિ શબ્દ વાપરે, અધિ જે ઉપસર્ગ લાગતો હોય તો એનો અર્થ શું કરવાનો? અધિ ઇતિ ઉપરી અર્થે. અધિ એટલે ઉપર, અધિકારી, અધિપતિ, પતિનો અધિપતિ એમ કહીએ ને આપણે. તો એ અધિ એટલે શું? ઉપરી. ઉપરી એટલે કે એની ઉપર. ઉપરી એટલે ઉપર એટલે શું? આ પુસ્તક ટેબલની ઉપર છે એમ કહીએ ને આપણે. આ ટેબલ શું છે? આની ઉપર છે. આનું સ્થાન ક્યાં છે? આની ઉપર છે એવું કહીએ ને આપણે. તો ઉપરી એટલે શું? ઉપર. તો આ બ્રહ્મ કેવું છે? તો કે અધિ ઇતિ ઉપરી અર્થે લક્ષણ. અવિદિત કરતાં અન્ય છે, અધિ છે. અવિદિત કરતાં ઉપર છે. ઉપર છે એટલે શું? અહીંયા પેલું છે અને એની ઉપર પેલું છે. જેમ પુસ્તક આમ છે એટલે એની ઉપર છે એટલે શું સમજવાનું? એ એક છે નહીં, ઉપર છે એટલે અન્ય છે. આ પુસ્તક આની ઉપર છે એનો કહેવાનો અર્થ શું થાય? અલગ છે, ભિન્ન છે, એનાથી ભિન્ન છે, જુદું છે, સીધે એની સાથે જોડાયેલું નથી, એક નથી. મારા હાથ અને પગ જે બધા છે ને એ આ શરીરથી કેવા છે? જોડાયેલા છે. પણ પેલું કેવું છે? આ તત્વ એવું નથી, એનું અંગ નથી. આ છૂટું છે, આ સ્વતંત્ર છે. પુસ્તક સ્વતંત્ર છે, એને હું લઈ શકું, એને અહીંયા મૂકી શકું, બધું જ કહે. મોબાઈલ જુદો છે, એને હું અહીંયા મૂકી શકું. એમ ઉપરી એટલે શું કીધું? ભિન્ન કીધું. એટલે આ તત્વ કેવું છે? અવિદિત કરતાં અધિ એટલે કે અવિદિત કરતાં ભિન્ન છે એવું આપણને સમજાવે. એટલે આ ભાષ્યકાર, હા, વિપરીત, વિલક્ષણ. એટલે ભાષ્યકાર શું છે કે જે આ સૂત્ર આપ્યું ને, અન્ય દેવતદ વિદિતાત અથો વિદિતાદ અધિ, એ આપણને સમજાવે છે દરેક શબ્દ. એટલે અધિ ઇતિ ઉપરી અર્થે લક્ષણયા અન્યત ઇત્યર્થઃ. યધિ યસ્માદ અધિ ઉપરી ભવતી તત્તસ્માદ અન્યત ઇતિ પ્રસિદ્ધમ. જે વસ્તુ જેના ઉપર હોય એ ઉપર રહેલી વસ્તુ એના કરતાં ભિન્ન હોય. સમજી ગયો ને? સમજાયું ને? આગળ વાંચીએ. યદ વિદિતમ તદ અલ્પમ મર્ત્યમ દુઃખાત્મકમ ચૈતિ હેયમ તસ્માત વિદિતાત અન્યત બ્રહ્મ ઇતિ ઉક્તે તુ અહેયત્વમ ઉક્તમ સ્યાત. બોલો, સ્ટ્રોક મારી દીધો. યદ વિદિત, હા આપણે ક્યાં આવ્યા? હા, યધિ યસ્માદ અધિ, એ વાંચી દીધું. યદ વિદિતમ તદ અલ્પમ. જે કંઈ પણ જણાયેલું છે કે જાણ્યાવા યોગ્ય છે, જેનું પણ વિષયીકરણ કરી શકીએ એવું છે, આજે નહીં તો આવતીકાલે પણ વિષયીકરણ જેનું પણ થઈ શકે, એ કેવું છે? અલ્પમ છે. ના અલ્પે સુખમ અસ્તિ યો વૈ ભૂમા તત્સુખમ. ના અલ્પે સુખમ. નારદજીને સનતકુમારે કીધું કે ભાઈ જે અલ્પ હોય ને એમાં સુખ હોય જ નહીં. આપણને ખબર છે કે નાની, આપણે કેમ વિષયો કેમ બદલા કરીએ છીએ? આપણે બધી અલગ અલગ વસ્તુઓ કેમ જોયા કરીએ? ઘડીકમાં ટીવી જોઈએ ને ઘડીકમાં પહેલાં મેચ જોવા જઈએ ને ઘડીકમાં પાછા કંઈક ફરવા નીકળી જઈએ ને ઘડીકમાં પિક્ચર જોવા જઈએ ને વિષયો બદલા કરીએ. ખાવા જઈએ, હોટલમાં જઈએ, કેમ કરીએ છીએ? કારણ કે એ અલ્પ છે. એ સુખ આપે છે ને કેવું છે? અલ્પ છે. એટલે અલ્પ વસ્તુમાં સુખ મળે છે ખરું એવું લાગે છે આપણે, ભાસ થાય છે આપણને, પણ એ ખરેખર સુખ નથી. એટલે એમ કહે છે કે યદ અલ્પમ યદ વિદિતમ તદલ્પ. જે કંઈ પણ કારણ કે જાણેલી વસ્તુ આપણી ઇન્દ્રિયો દ્વારા જ જણાવવાની. જાણેલી વસ્તુ આપણી ઇન્દ્રિયો દ્વારા જ આપણે જાણીએ છીએ. અને ઇન્દ્રિયો કેવી છે? મર્યાદિત છે. તો એનું ફળ પણ કેવું આવવાનું? મર્યાદિત. કર્મ પણ મર્યાદિત, એનું સાધન પણ મર્યાદિત, તો એનું ફળ પણ મર્યાદિત આવવાનું. એટલે જે કંઈ પણ જાણેલું છે એ અલ્પ છે. પછી કેવું છે?
મર્ત્યમ છે, એ નાશવંત છે, હંમેશા ટકે એવું નથી. નાશવંત એટલે હંમેશા ટકે એવું નથી. મારે જોઈએ છે, આપણે કેમ બદલવું પડે? કારણ કે આમાંથી મને મળ્યું, પણ એ પછી એનો ડિમિનિશિંગ રિટર્ન, એ પાછું થોડું થોડું એક ચા પીધી, બે ચા પીધી, ત્રણ, બસ પછી હવે પૂરું થઈ ગયું. પહેલી ચાથી જે મજા આવી ને પછી બીજામાં ઓછી આવે, પછી ત્રીજામાં ઓછી આવે, એમ કરતાં પછી ઉલટી થાય, નેગેટિવ થઈ જાય. એટલે એમ કે આ બધી વસ્તુમાં શું છે કે આપણે વિષયોના જે કંઈ પણ ભોગ ભોગવીએ કે જે કંઈ એનાથી આનંદ પ્રાપ્ત થાય ને એ બધો કેવો છે, ઘટતો સાવ શૂન્ય થઈ જાય એવો છે. જ્યારે એટલે એને મર્ત્યમ કીધું, એટલે નાશવાળો છે. હંમેશા મને એવું જ સુખ આપતો નથી, અને એ નાશવંત છે, આજે હોય અને કાલે ન પણ હોય. દુઃખાત્મક, અને એટલા માટે દુઃખાત્મક છે. એ દુઃખ જ આપે. શરૂઆતમાં આવે ત્યારે સુખ, આમ મજા આવે. વિષયેન્દ્રિય સંયોગાત યત્તદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ, પરિણામે વિષમ જેવું થઈ જાય એવું છે આ બધું. એટલે આપણા વિષયોના જે સુખ છે ને બધા આવા જ રહેવાના, એ આપણને ખબર છે, છતાં આપણે એમાં પ્રવૃત્ત રહીએ છીએ. પણ કહેવાનો મતલબ એવો છે કે આ ભાષ્યકાર કહેવા માગે છે કે આ બધામાંથી આપણે નિવૃત્ત થઈશું ને તો જ આ જ્ઞાનનો આપણને લાભ મળશે. અને એટલા માટે શું કહ્યું? ઇતિ હેયમ, બોલો, એને છોડી દેવાનું. હેયમ એટલે ત્યાગ યોગ્ય, ત્યાજ્ય છે. આ બધી વસ્તુ ત્યાજ્ય, એને પકડી રાખવાની જરૂર. કારણ કે આ બધામાં શું રહેલું છે? એ જતા રહેવાનો ભય તો છે જ આપણને. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ. કુલે ચ્યુતિ ભય, કુળ હવે આપણે કુળવાન છીએ, કુળવાન તો એનું આપણે ગૌરવ રાખીએ તો કુળ ક્યારે પણ એનું ચ્યુતિ થઈ જાય તો એનું દુઃખ આપણે, એનો ભય રહે. એટલે હું મારી જાતને પોતાનું સારો દેખાવા માંગું, મારી કુળને સારું સાચવવા માગું, એવું બધું કર્યા જ કરું. એટલે એનો ભય તો છે જ, એટલે ભયમાં જ જીવતા હોય આપણે. ભોગે રોગ ભય, ભોગ કરીએ તો કંઈક રોગ થવાના જ છે. ભલે અત્યારે તો કરીએ પણ એસિડિટી થાય, પછી કંઈ લીવર પર અસર થાય, કંઈ બધા જે દારૂ પીતા બધાને ખબર છે, પણ છતાંય પીવે, તમાકુ ખાય, મસાલા ખાય, એમાં રોગનો ભય તો છે જ, પણ છતાંય છૂટી નથી શકાતું. એટલે આ બધા ભય તો રહેલા જ છે. એટલે કીધું કે એમાં સુખ નથી. આ દુઃખાત્મક કેમ કીધું? આટલા માટે જ્યાં પણ ભય હોય ત્યાં દુઃખ આવવાનું છે, અને દુઃખ છે એટલે ભય છે. કુલે ચ્યુતિ ભલે રીપુ ભય, હે ધન, હા, વિત્તે નુપાલાદ ભય. વિત્ત હોય તમારી પાસે તો રાજાનો ભય રહે, સરકારનો ભય રહે, હાલું છે રેડ પડશે તો શું થશે એવું. એટલે આ બધી વસ્તુ એવી છે. અને રૂપે જરાયા ભય, તમારું રૂપ સુંદર હોય પણ ઘડપણનો દુઃખ થયા કરે, એનો ભય રહે. એટલે સર્વમ ભયાન્વિતમ. આ દુનિયામાં જગતમાં જે કંઈ પણ છે ને એ બધું ભયાન્વિત જ છે. ભલે આપણને એમ થાય કે મજા આવે જ મજા, પણ બધું ભયવાળું જ છે. એટલે ભયથી નિવૃત્ત થવું હોય તો બધું વૈરાગ્ય જ લાવવું પડે, આ બધાને છોડવું પડે. કહેવાનો મતલબ એવો છે કે હેયમ છે, એનો ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે આ કેવું છે? અલ્પમ છે. પહેલાં તો અલ્પ કીધું, મર્યાદિત છે. એ તમને સુખ આપશે, થોડું વખત લાગશે, પછી પાછું પુત્ર સુખ આપશે, ક્યાં સુધી આપશે? અમુક સરિયા સુધી. પત્ની સુખ આપશે, ક્યાં સુધી? શરૂઆતમાં જે સુખ લાગતું એવું ન લાગે હંમેશા. દરેક વસ્તુ દુનિયા એવો સ્વભાવ જ છે એનો. એ બિચારું શું કરે? દરેક વસ્તુનો એવો સ્વભાવ જ છે કે હંમેશ માટે સુખ. અને એ સુખ કેવું છે? આપણે આરોપિત કરેલું સુખ છે. અમુક વસ્તુનો આરોપ કરી કે આ મને સુખ આપશે, અને એમાં પછી આપણી શરતો હોય કે આ અમુક રીતે વર્તશે તો મને સુખ કરશે, અને એવું થવાનું જ નથી. એટલે એ અલ્પ જે છે એ બધું દુઃખાત્મક જ રહેવાનું છે એમ કીધું. તો શું કરવાનું? એને હેયમ કીધું. એટલે આ વસ્તુને છોડી દેવાની, આ ત્યાજ્ય છે. તસ્માદ વિદિતાદ અન્યત બ્રહ્મ ઇતિ ઉક્તે તું અહેયત્વમ. એટલે આ બ્રહ્મ કેવું છે? અહેય છે. એટલે બ્રહ્મને પ્રાપ્ત પણ ન કરી શકાય, એનો ત્યાગ પણ ન કરી શકાય એવું આ બ્રહ્મ છે. અહેયમ એટલે શું? એ ત્યાગવા યોગ્ય નથી. કેમ નથી? હું મારો ત્યાગ કરી શકું? એ મારું સ્વરૂપ છે, બરાબર. બ્રહ્મ તો મારું સ્વરૂપ છે. હું મારો ત્યાગ કરી ન શકું, ગમે એટલું મહેનત કરો. હું નથી કર્યા કરે પણ નથી થવાનું. હું તો રહેવાનો જ છું, રહેવું જ પડે. એટલે ઇતિ ઉક્તે તું અહેયત્વ મુક્ત. એટલે આ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે કંઈ પણ દુઃખાત્મક છે, અલ્પ છે, એ બધું હેય છે. પણ બ્રહ્મ કેવું છે? અન્યત, એ બધા કરતાં અન્ય છે. અને એટલા માટે અહેય છે બ્રહ્મ. બ્રહ્મને ત્યાગવા યોગ્ય નથી. કારણ કે બ્રહ્મને ત્યાગ કોનો થાય? જે મારાથી અન્ય હોય એનો ત્યાગ થાય. બ્રહ્મ તો મારું સ્વરૂપ છે, તો એને હું ત્યાગ કેવી રીતે કરી શકું? ન કરી શકું. એવું એમ.
આપણને સમજાયું. તો અહેયત્વમ એવું કહ્યું ને. હવે 1 નંબરની ફૂટનોટ છે, એમાં લખ્યું છે તસ્માદ વિદિતાદ અન્યત બ્રહ્મ ઇતિ ઉક્તે તો અહેયત્વમ ઉક્તમ સ્યાત. એમાં 1 નંબર ને 2 નંબરની ફૂટનોટ છે, જોઈ લઈએ જરા. 1 નંબરની ફૂટમાં તસ્માત વિદિતસ્ય અલ્પાદિ રૂપત્વાદ ઇત્યર્થ. એટલે વિદિત જે કંઈ પણ છે એ કેવું છે, અલ્પાદિ રૂપત્વાદ. આપણે સમજાયું કે બધું અલ્પ અને દુઃખાત્મક અને મર્ત્ય છે, એટલે એને હેય કર્યું, તસ્માત હેયમ. અને બીજું ઇતિ ઉક્તે ઇત્યાદિ, બીજી ફૂટનોટમાં વાંચું છું. ઇતિ ઉક્તત્વાદ અહેયત્વમ ઉક્તમ ભવતી ઇતિ. એટલે અહેય કહી દેવામાં આવ્યું. આ બ્રહ્મ જે તત્વ જે તું શોધી રહ્યો છે, જેને તું જાણવા માગે છે, એ કેવું છે, અહેય છે. એટલે હેય કરતાં અન્ય છે એવું કહેવામાં આવ્યું. એવમ અગ્રેપી, એટલે આગળ પણ કહેવામાં આવશે આવી રીતે જ, કે જે પેલું અહેય છે એમ પેલું ઉપાદેય છે. અવિદિતની વાત કરશે તો કેવું છે, અવિદિત જે છે ઉપાદેય છે. ઉપાદેય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય. તો એ જે પ્રાપ્ત કરવા યોગ્ય, બ્રહ્મ કેવું છે, એ પ્રાપ્ત કરવા યોગ્ય નથી એવું કહેશે. અનુપાદેય એવું કહેવામાં આવશે. તો પછી 3જા નંબરની ફૂટનોટ હજી વાર છે. એટલે હવે પેલો શિષ્ય આપણને આવું કોઈ કહે કે આ વસ્તુ આવી છે, એને પ્રાપ્ત કરી શકાય એવું નથી, તો મારે કરવું શું, એ તો વિચાર થાય ને પાછું. કરવું શું, તો મારે ક્યાં જવું, કેવી રીતે આને પ્રાપ્ત કરવું. એટલે હજી આપણને સમજાવે છે, અવિદિતની વાત કરે છે. હવે તસ્માદ વિદિતાદ અન્યત બ્રહ્મ ઇતિ ઉક્તે અહેયત્વમ ઉક્તમ સ્યાત. હવે આગળ કહે છે ભાષ્યમાં છેલ્લેથી 3જી લાઈન, તથા અવિદિતાત અધિ ઇતિ ઉક્તે અનુપાદેયત્વમ ઉક્તમ સ્યાત. એટલે એમ કહે છે કે તથા, એવી જ રીતે અવિદિતાદ અધિ, આ તત્વ કેવું છે, અવિદિતાદ અધિ એટલે અવિદિત કરતાં પણ અન્ય છે એવું જ્યારે કહેવામાં આવ્યું. એટલે કે આ તત્વ કેવું છે, અવિદિત કરતાં અન્ય છે. એટલે કે અનુપાદ, જે અવિદિત છે એ કેવું છે, ઉપાદેય છે. આજે નહીં તો કાલે પણ એને હું પ્રાપ્ત કરી શકીશ, જાણી શકીશ, પકડી શકીશ, એને ગ્રહણ કરી શકે. પેલું કેવું છે, વિદિત, એ પકડાયેલું છે, ઓલરેડી મેં પકડેલું છે, એને ત્યાગ કરવાનો છે. તસ્માદ હેયમ કીધું ને, જે પકડેલું છે, જે ગ્રહણ કરેલું છે, એને છોડવાનું છે. કેમ છોડવાનું છે, કારણ કે મને એમાં કંઈ જીવતું એ મળ્યું નહીં, એટલે હવે બીજોને હું પકડીશ ને. એટલે જે ઉપાદેય છે બીજું, એની વાત કરે છે. અન્ય ઉપાદેયત્વમ ઉક્તમ સ્યાત અધિ વિદિત અવિદિત દ્વારા એવું કહેવામાં આવ્યું કે અવિદિત કરતાં અન્ય છે આ તત્વ બ્રહ્મ. તો એના દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બ્રહ્મ જે છે એ પકડી શકાય એવું નથી. જે વિદિત હતું એને મેં પકડેલું છે, જે જાણેલું, મેં જે કંઈ પણ ભોગો મારા જાણીતા હતા એ બધા ભોગો ભોગવા માટે મેં પકડ્યા, લીધા, ભેગા કર્યા. પછી ખબર પડી કે આ તો નકામું છે, ચલો નખ પસ્તીમાં ભંગારમાં મોકલી દો, એમ કહીને આપણે બધું ત્યાજી દઈએ ને. હેયમ એટલે હે થઈ ગયું. તો બ્રહ્મ એવું હેય તત્વ નથી, બ્રહ્મનો ત્યાગ કરવા જેવું નથી, એટલે એને અહેય. તો શું ઉપાદેય છે, એને પ્રાપ્ત કરવા જેવું છે, તો કે પ્રાપ્ત કરવા જેવું પણ નથી. કેમ નથી, કારણ કે જે કંઈ પ્રાપ્ત કરવા જેવું એટલે કે ગ્રહણ કરેલું હોય, આપણે પકડેલું હોય. આપણે બધું આ બધું પકડેલું છે. અત્યારે આપણે બધું પકડ્યું છે, સંપત્તિ પકડી છે, ઘર પકડ્યું છે, પત્ની પુત્ર, આ બધા સંબંધો પકડેલા છે બધા. એ બધામાં પકડેલી જે વસ્તુ છે એના કરતાં આ બ્રહ્મ તત્વ કેવું છે, અન્ય છે. તો એમ કહે છે કે એ કેવું છે, ઉપાદેયત્વમ ઉક્તમ, જે કીધું, જે કંઈ પણ અવિદિત છે જે ઉપાદેય છે. ઉપાદેય એટલે પકડવા યોગ્ય છે, ગ્રહણ. મને એક વસ્તુ મળી, પછી એનાથી સંતોષ થઈ ગયો, પતી ગયો, એનું કામ પૂરું થઈ ગયું. એટલે પછી બીજી નવી વસ્તુ પકડું. એટલે પહેલું પકડ્યું, પછી આના છોડી દો, અને નવું પકડું, એને છોડું, ત્રીજી વસ્તુ પકડું, ત્રીજીને છોડું, ચોથીને પકડું. આમ પકડવું, છોડવું, પકડવું, છોડવું, પકડવું, છોડવું. સમજ પડે ને. એટલે હેયમ અને ઉપાદેયમ. હેયમ ઉપાદેય. હેયમ એટલે ત્યાગવું, ઉપાદેય એટલે છોડવું, પકડવું. એટલે પકડવું, છોડવું, પકડવું, છોડવું, આ જ આપણી
પ્રવૃત્તિ ચાલે છે, મોટાભાગની બધી જ પ્રવૃત્તિ. સારું છે એ પકડીએ, પછી એ સારું આપણને ખરાબ લાગવા માટે એટલે એને છોડીએ, એની કરતાં વધારે સારાને પકડીએ, પછી એના કરતાં વધારે, એમ પકડતા જઈએ ને છોડતા જઈએ. આ પ્રવૃત્તિ આપણી સતત ચાલુ રહે છે. એટલે આ તત્વ જે છે એ પકડવા યોગ્ય પણ નથી અને ત્યાગ કરવા યોગ્ય પણ નથી, એવું કહેવામાં આવે. એમણે આવું કહ્યું કે તસ્માદ વિદિતાદ અન્યત બ્રહ્મ ઇતિ ઉક્તે તું અહેયત્વમ ઉક્તમ સ્યાત તથા અવિદિતાદ અધિ ઇતિ ઉક્તે અનુપાદયેત્વમ ઉક્તમ સ્યાત. એટલે અવિદિત દ્વારા એમ કહેવામાં આવ્યું કે એ ગ્રહણ કરી શકાય એવું નથી, બ્રહ્મ પ્રાપ્ત કરી શકાય એવું નથી, બ્રહ્મ ત્યાગ કરવા યોગ્ય નથી. એટલે અહેયત્વમ અને અનુપાદેયત્વમ એ બે શબ્દ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે કંઈ પણ તે પકડ્યું છે અને જે કંઈ પણ તે છોડ્યું છે એ બ્રહ્મ નથી. અને હજી તું પકડવા માગતો હોય કે છોડવા માગતો હોય એ પણ બ્રહ્મ નથી, કારણ કે એ તું જ છે. સમજ પડે છે ને? આપણને છોડી પણ ન શકે, પકડી પણ, એના માટે આપણો કોઈ પ્રયત્ન જ નથી રહેતો. એટલે એમ કહે છે. હા, એટલે કર્તૃકર્મ વિરોધ આવે છે. કોઈ પોતાના ખભા પર બેસીને ચાલી ન જાય. હું મારા ખભા પર બેસીને મને ક્યાંય લઈ જાઉં? ન લઈ જાય, બીજાને લઈ જવાય, છોકરાને લઈ જઈએ, આપણે કોઈ અપંગને લઈ જઈએ ખભા પર. હનુમાનજી ખભા પર ભગવાન રામચંદ્રજીને એને બેસાડીને લઈ જાય, પણ હનુમાનજી પોતાના ખભા પર હનુમાનજી કરી શકતા હશે, આપણે એનો દાખલો આપણે ન લઈએ. હા, એવું છે. અચ્છા, ચાલો, એટલે આગળ આપણે વાંચીએ. એટલે એ દ્વારા એવું કે તથા અવિદિતાદ અધિ ઇતિ ઉક્તે અનુપાદેયત્વમ ઉક્તમ સ્યાત. આગળ વાંચીએ. કાર્યાર્થમ હિ કારણમ અન્યત અન્યેન ઉપાદીયતે. કાર્યાર્થમ હિ કારણમ અન્યત અન્યેન ઉપાદીયતે. કોઈ પણ કાર્ય હોય, આપણે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય, કંઈ પણ બનાવવું હોય, કંઈ પણ, ધારો કે ઘડો બનાવવો હોય કુંભારે, તો કુંભારે ઘડો બનાવવો હોય તો એણે પોતાનાથી અન્ય માટીને લાવવી પડે, ચાકડો લાવવો, બધું લાવવું પડે ને. કંઈ પણ મારું પ્રયોજન સિદ્ધ કરવું હોય મારે, તો મારે બીજી વસ્તુની સાધનની જરૂર પડે ને, કારણની જરૂર પડે, કંઈ વસ્તુની જરૂર પડે ને, તે મારે ગ્રહણ કરવી પડે, ઉપાધિ કરવી પડે. એટલે એમ કહે છે કાર્યાર્થ, કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે કારણમ અન્યનો પર બીજા દ્વારા બીજી વસ્તુઓ લાવવી પડે છે. કુંભારે માટી લાવવી પડે છે ઘડો બનાવવા માટે, એમ કહે છે. અતશ્ચ, આગળ વાંચીએ, ચાલો. અતશ્ચ ન વેદિતુઃ અન્યસ્મૈ પ્રયોજનાય અન્યત ઉપાદેયમ ભવતિ ઇતિ એવમ ભવતિ ઇતિ. ચાલો, આટલું વાંચીએ. કાર્યાર્થમ હિ કારણમ અન્યત અન્યને ઉપાદીયતે. એટલે કોઈ પણ વસ્તુની સિદ્ધિ કરવી હોય, કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરવી હોય કે બનાવવી હોય, ઉત્પન્ન કરવી હોય, ઘડો ધારો કે, તો કુંભારને માટીની જરૂર પડે, અન્ય વસ્તુની. કુંભાર કરતાં માટી પણ અન્ય છે, કુંભાર પણ અન્ય છે અને ઘડો પણ અન્ય છે. એટલે બધી અન્ય વસ્તુ બનાવે તો અન્ય વસ્તુની ઘણીની જરૂર પડે ને, એમ. એટલે એમ કહે છે અતઃ તેથી ન વેદિતું હું અન્યસ્મય પ્રયોજનાય અન્ય ઉપાદેયમ ભવત. એટલે મારે મારી જાતને જાણવા માટે મારે કંઈ બીજું પ્રાપ્ત કરવાની જરૂર નથી. જેવી રીતે ઘડાને બનાવવા માટે માટીની જરૂર પડી, કુંભારને માટીની જરૂર પડે બનાવવા માટે, તો મારે માટે કંઈ જરૂર પડે, મને જોવા માટે, મને જાણવા માટે, બ્રહ્મને જાણવા માટે મારે કોઈ અન્ય વસ્તુની જરૂર પડે નહીં. અન્ય વસ્તુ ગ્રહણ ઉપાદેય નથી મારા માટે. એટલે હું એને માટે મારી પ્રવૃત્તિ પ્રાપ્ત કરવાની મારે અટકાવી દેવી પડે. સમજ પડે? કોઈ પણ વસ્તુ મારે દુનિયામાં કોઈ પણ વસ્તુ સિદ્ધ, દુનિયાવી કોઈ પણ વસ્તુ, આ દુનિયાવી વસ્તુ છે. અત્યારે આપણે દુનિયાવી વસ્તુ જ મેળવવા માગીએ છીએ, તો મારે કંઈ પણ વસ્તુ જોઈતી હોય મારે પ્રયત્ન કરવો પડે. શેના માટે કરવો પડે? જે વસ્તુ મારા કરતાં બીજી છે એનો પ્રયત્ન કરવો પડે. ચા મારે પીવી છે, ચાનો પ્રયત્ન મારે કરવો પડે, જવું પડે ત્યાં, અને ચા બનાવડાવવી પડે અથવા તો બનાવવી પડે. એ બધું કર્યા પછી એ પાછું પર્પસ કોનો છે? એ કંઈક પ્રયોજન સિદ્ધ કરે. શું? મારી ફ્રેશનેસ મને આમ તાજો માજો કરી દે છે. એટલે એના માટે અન્ય પ્રયોજન માટે અન્ય વસ્તુની જરૂર પડે છે. એમ આ બ્રહ્મ જે છે કે આત્મા જે છે એને કંઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. એને બીજી વસ્તુની ક્યારે જરૂર પડે? મારે કંઈ મારાથી અન્ય વસ્તુ હોય તો. બ્રહ્મ તો કેવું છે?
સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જ્યાં જુઓ ત્યાં બ્રહ્મ જ છે, અસ્થિ ભાતિ પ્રિય બધે જ છે. તો એને માટે કોઈ પ્રયત્ન નહીં, કોઈ પ્રયોજન નથી. ભેદ બુદ્ધિ હોય ત્યાં પ્રયોજનની જરૂર પડે. મારે હું જે છું એ આનંદ સ્વરૂપ જ છું, મારે આનંદ માટેની કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, એવું કહે છે. એટલે કે બ્રહ્મને જાણવા માટે મારે બ્રહ્મ પોતાનાથી જુદું હોત તો કંઈક બીજાની જરૂર પડે, પણ બ્રહ્મ હું જ છું, આ આત્મા બ્રહ્મ જ છે એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે મારે પછી બીજા કોઈ પ્રયત્નની કરવાની જરૂર રહેતી નથી, કારણ કે કોઈ પ્રયોજન નથી. પ્રયોજન હોય તો મારે પુરવાર કરવાનું હોય, મેળવવાનું હોય તો અન્યની જરૂર પડે. બ્રહ્મ તો મારું સ્વરૂપ છે એટલે નથી એની જરૂર પડતી. આગળ વાંચીએ ચાલો ભાષ્યમાં. એવમ વિદિતાભ્યામ અન્યત ઇતિ હેયોપાદેય પ્રતિષેધેન સ્વાત્મનઃ અનન્યત્વાત બ્રહ્મ વિષયા જિજ્ઞાસા શિષ્યસ્ય નિવર્તિતા સ્યાત. બોલો શું થયું? હા હા ઓ હા, એટલે હવે શિષ્યનો જે ભ્રમ અને શિષ્યનો જે ભ્રમ હતો ને કે મારે બ્રહ્મને ક્યાંક શોધવાનું છે, જોવાનું છે, વિષય કરવાનો, એ હવે આમાંથી નીકળી ગયો. એટલે હા, એટલે એવમ આ રીતે વિદિતાભ્યામ અન્યત, વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ અન્ય છે. ઇતિ હેયોપાદેય પ્રતિષેધેન, એટલે ત્યાગવા યોગ્ય અથવા તો પકડવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય નથી, નિષેધ કર્યો એનો. એ દ્વારા સ્વાત્મનઃ પોતાના કરતાં અનન્યત્વ, આ બ્રહ્મ કેવું છે? પોતાના કરતાં અનન્યત્વ છે, અન્ય નથી, અન્યત્વ નથી. અનન્યત્વ એટલે શું? અન્ય નથી એવું છે. આ બ્રહ્મ કેવું છે? અન્ય નથી એવું છે આ બ્રહ્મ. એટલે અન્ય ન હોય તો શું હોય? પોતે હોય, બરાબર ને? એટલે એ બ્રહ્મની અન્ય રીતે જે શોધ હતી એ એની ત્યાં પૂરી થઈ ગઈ, નિવૃત્ત થઈ ગઈ. એટલે એમ કે છે બ્રહ્મ વિષયા જિજ્ઞાસા, એની જે જિજ્ઞાસા હતી ને જાણવાની, મારી કરતાં અન્ય આ તત્વ છે, કંઈક મંદિરમાં છે, કંઈક ટેકરી પર છે, કંઈક અનુભવમાં છે, આ બધું જે એને વિચાર આવતો હતો ને એ બધો હવે એનો નિવૃત્ત થઈ ગયો, એની શોધ હવે ત્યાં અટકી ગઈ, શોધ એની પૂરી થઈ જાય છે. જિજ્ઞાસા શિષ્યસ્ય નિવર્તિતા સ્યાત, એટલે શિષ્યની આ બધી જિજ્ઞાસા જાણવાની બહારથી જે હતી હેય અને ઉપાદેય દ્વારા એની એ બધી નિવૃત્ત થઈ ગઈ. આ તત્વ તો કેવું છે? આ તો અહેય છે, અનુપાદેય છે. તો આ જે ત્યાગવા યોગ્ય નથી, ગ્રહણ કરવા યોગ્ય નથી, એટલે કે તું જ છે, તારું સ્વરૂપ જ છે એવું એને હવે સમજાઈ ગયું. એટલે એની આ બધી હવે પ્રયત્ન બધા નિવૃત્ત થઈ ગયા. આપણે એટલે એવું છે કે જેને જ્ઞાન થઈ ગયું એને આવવાની જરૂર નથી, પછી એને ક્લાસ રહેતો જ નથી ને. એટલે બ્રહ્મ વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ અન્ય છે. બ્રહ્મ અહેય છે, અનુપાદેય છે. એટલા માટે હવે એની કોઈ પણ પ્રવૃત્તિ રહી નહીં. ઇન્દ્રિયો દ્વારા જાણવાની, મન દ્વારા વિચાર કરવાની અને પ્રાણ દ્વારા કે બીજી બધી કંઈ પણ ધ્યાન કરવાની, કંઈ પણ ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ બધું નિવૃત્ત થઈ ગયું એનું. બધું પોતાનામાં આવી ગયું, બધું એને જ્ઞાન થઈ ગયું. જો એમાં 4 નંબરની ફૂટનોટ છે, વાંચ. આમ તો આપણે સમજી લીધી છે, 32 ઉપર જ છે, 4 નંબરની ફૂટનોટ છે. અતશ્ચ ઇત્યાદિ અવિદિતાદ અધિ ઇતિ અનેન બ્રહ્મણી ઉપાદેયત્વ નિષેધાત. અવિદિત કહેવાથી બ્રહ્મમાં અનુપાદેય એટલે એ પ્રાપ્ત કરવા યોગ્ય નથી એવો એનો એટલે બ્રહ્મ પ્રાપ્ત કરવા યોગ્ય નથી એવો એનો નિષેધ કર્યો. એટલાથી વેદિતુ આત્મના સ્વતઃ અન્યસ્મૈ કસ્મૈચિત પ્રયોજનાય સ્વતઃ અન્યત તદ બ્રહ્મ ન ઉપાદે, એટલે પોતાનાથી બ્રહ્મ અન્ય રહ્યું નહીં એવું એને ખ્યાલ આવી ગયો. એટલે એની પ્રવૃત્તિ બીજી એ બહાર પ્રાપ્ત કરવાની કે ગ્રહણ કરવાની રહી નહીં. આ શિષ્યની હવે પ્રવૃત્તિ અટકી ગઈ, એટલે એને હવે જ્ઞાન થઈ ગયું. એટલે એમ કહે છે કે હવે એને હવે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની રહે નહીં. એટલે હવે આમાં આનંદગીરી ટીકામાં આપણે જોઈ લીધું કે આમ તો કહેવાય ગયું કે અવિદિતાદ અને
યદ વેદિતુઃ અન્યત તદ વિદિતમ અવિદિતમ ચેતિ દ્વયી ગતિ. એટલે 32 નંબરના પાનામાં આનંદગીરી ટીકામાં એવું કહે છે ને, યદ વેદિતુઃ અન્યત, જે વેદિતું એટલે જે જ્ઞાતા કરતાં જે અન્ય છે, અન્યત તદ વિદિતમ અવિદિતમ ચૈતિ દ્વયી ગતિ. એટલે જાણનારની ગતિ, જે કોઈ પણ જ્ઞાતા હોય ને એ બે વસ્તુ જાણી શકે, કાં તો વિદિત છે અને કાં તો અવિદિત છે, એ વસ્તુ જાણી શકે. તતઃ વિદિતત્વ અવિદિતત્વ નિષેધેન, એટલે વિદિત અને અવિદિતપણાનો નિષેધ કરવા દ્વારા વેદિતુઃ સ્વરૂપમ બ્રહ્મ, એટલે કે આ જાણનારનું જે જ્ઞાતા જે છે એનું સ્વરૂપ કેવું છે? બ્રહ્મ છે. વિદિત કરતાં અન્ય છે, અવિદિત કરતાં અન્ય છે. એ દ્વારા આપણને શું પહોંચાડ્યું એણે? કે આ બ્રહ્મ કેવું છે, એટલે કે આ તારું જ્ઞાતાનું સ્વરૂપ કેવું છે? એ બ્રહ્મ જ છે. એ જ આ શાસ્ત્રનું તાત્પર્ય છે. શાસ્ત્રનું કહેવાનું તાત્પર્ય આ છે. એટલે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ એ થઈ ગયું. એટલે હવે તમને જ્ઞાન થઈ ગયું એમ. એટલે હવે આ શાસ્ત્રનું જે તાત્પર્ય છે કે બ્રહ્મ, આ પેલો જે શિષ્ય શોધતો હતો કે બ્રહ્મ મારી કરતાં અન્ય છે, એ હવે એની શોધ બંધ થઈ ગઈ. એને હવે સમજ પડી ગઈ કે આ બ્રહ્મ મારું સ્વરૂપ જ છે એમ. એટલે જ્ઞાતા વેદિતા કરતાં બીજો અન્ય નથી, એને પોતાનું જ્ઞાન થઈ ગયું. હવે આગળ ભાષ્યમાં વાંચી લઈએ એક લાઈન, 34મા પાના પર છેલ્લો શબ્દ, ન હિ અન્યસ્ય સ્વાત્મનઃ વિદિતા વિદિતાભ્યામ અન્યત્વમ વસ્તુનઃ સંભવતી ઇતિ આત્મા બ્રહ્મ ઇતિ અસ્ય વાક્યાર્થઃ. એટલે કારણ કે અન્યસ્ય સ્વાત્મનઃ વિદિતા વિદિતાભ્યામ અન્યત્વમ વસ્તુના સંભવતી. એટલે આ જે વસ્તુ છે કે એટલે આ જે બ્રહ્મ છે કેવું છે? આત્માથી ભિન્ન નથી એવું કહેવામાં આવ્યું. જે વિદિત નથી, જે અવિદિત નથી. એટલે આ હું ધારો કે જ્ઞાતા છું, હું જાણનાર છું, હું જે કંઈ જાણું છું એની કરતાં હું ભિન્ન છું. જાણેલું છે, જાણવા યોગ્ય છે, એ મારાથી ભિન્ન છે, હું એનાથી ભિન્ન છું. નથી જણાયું એનાથી પણ હું ભિન્ન છું, એ વસ્તુ પણ મારાથી ભિન્ન છે. તો આ તત્વ જે છે મારાથી જે ભિન્ન હોય, મારાથી જે ભિન્ન નથી, તો બાકી શું રહ્યું? એટલે કે હું જે છું એ કેવો છું? વિદિત અને અવિદિત બંનેથી ભિન્ન છું. સમજ પડી આ ઇક્વેશન? વિદિત જે હોય મારાથી ભિન્ન હોય, હા, અને જે અવિદિત છે એ પણ મારાથી ભિન્ન હોય. એટલે હું કેવો થયો? વિદિત અને અવિદિતથી ભિન્ન થયો. તો બ્રહ્મ કેવું છે? એ પણ એ જ છે. એટલે વિદિત અને અવિદિત સિવાયનું જે રહ્યું ને એ હું જે રહ્યો, બીજું કંઈ રહ્યું જ નહીં. દુનિયાની કોઈ પણ વસ્તુ છે એ વિદિત થાય અથવા તો અવિદિત થાય, એ સિવાય રહ્યું શું? હું રહ્યો. એટલે એ દ્વારા સિદ્ધ કર્યું એમણે કે નહીં અન્યસ્ય સ્વાત્મના વિદિતા વિદિતાભ્યામ અન્યત્વમ વસ્તુનઃ સંભવતી. મારાથી અન્ય વિદિત કે અવિદિત સિવાયની બીજી કોઈ વસ્તુ રહેતી જ નથી. તો પછી મારા સિવાય કોઈ રહેતું જ નથી. જ્યારે વિદિતનો એ નકારી દીધી, એનો નિષેધ કર્યો, અવિદિતનો નિષેધ કરતો, રહ્યું શું? હું જ રહ્યો. નિષેધ કરનારો રહી ગયો. એટલે એમ કે છે આત્મા બ્રહ્મ ઇતિ અસ્ય વાક્ય. એટલે આ વાક્યનો અર્થ શું થયો? આત્મા બ્રહ્મ છે. હા, એટલે આ હું બ્રહ્મ છું એવો એનો મહાવાક્ય બની ગયો. અન્ય દેવ તદ વિદિતાદ અન્ય વિદિતાદ. બરાબર ને? એવું થઈ ગયું. વસ્તુનઃ આત્માની અન્યત્વમ વસ્તુનઃ સંભવતી. વસ્તુનઃ બહુવચન છે. વસ્તુનઃ અન્યસ્ય સ્વાત્મના વિદિતા વિદિતાભ્યામ અન્યત્વમ વસ્તુનઃ સંભવતી. વસ્તુનઃ આમ તો વસ્તુ એના સિવાય કોઈ બીજી વસ્તુ રહેતી નથી એવું થયું આમ તો. હા, વિદિતા વિદિતાભ્યામ અન્યત્વમ વસ્તુનઃ સંભવતી. એટલે જો સ્વાત્મનઃ વસ્તુનઃ અન્યત્વમ વસ્તુનઃ સ્વાત્મન વિદિતા વિદ્યાર્થી અન્યત્વમ વસ્તુનો વસ્તુનઃ થાય ને. વસ્તુનો વસ્તુનઃ પ્રથમા બહુવચન થાય આમ તો.
એટલે પોતાના આત્માથી ભિન્ન કોઈ અન્ય વસ્તુ વિદિત અને અવિદિત બંનેથી ભિન્ન હોવું સંભવ નથી. એટલે વિદિત અને અવિદિત બંનેથી ભિન્ન, વિદિત અને અવિદિત તે ભિન્ન, એ કોણ છે? હું છું, એ આત્મા છે. એનાથી બીજું કંઈ રહેતું નથી, એટલે એ આત્મા જ રહ્યો. એટલે જે કંઈ વિદિત છે કે અવિદિત છે એ સિવાયની વસ્તુ એટલે હું. એટલે હું એ બંને વસ્તુ જે છે એ એટલે એવું જ હશે કે અવિદિત અને વિદિત બંને 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 પ્રકારની જે વસ્તુઓ છે એના કરતાં આત્મા કેવો છે? ભિન્ન છે. એટલે કે તત્વમસી એવું સિદ્ધ કર્યું વાક્યાર્થ. તો બસ આનંદગીરીમાં તો જે કહેવાનું તે કહી દીધું. એટલે આટલે સુધી આપણે રાખીએ. અત્યારે અહીંયા સિદ્ધ થઈ ગયું કે આ આત્મા બ્રહ્મ છે. એટલે આ મહાવાક્ય બની ગયું. અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એ મહાવાક્ય થઈ ગયું. આત્મા અને બ્રહ્મનું ઐક્ય જે સ્થાપિત થયું આ દ્વારા, એટલે ઇટ બિકમ્સ એ મહાવાક્ય. જે વાક્ય આપણને આત્માને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન કરાવે એને મહાવાક્ય કીધું. એમાં એક કેપ્સ્યુલ ફોર્મમાં આવી ગયું. અન્ય દેવ તદ વિદિતા હતો. એટલે આપણે વિચાર કર્યા કરો, જે વિદિત છે એ પણ હું નથી, અવિદિત છે એ પણ હું નથી. એટલું આપણે કોન્સ્ટન્ટ ચાલુ રાખવાનું મંથન. બસ મંથન કરતા. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.